નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકાના બોજ ગામની સીમ પાસે અમન બ્રિક્સ ભઠ્ઠા પાસે બનેલી કરુણ અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે। સાથે જ ઈંટોના ભઠ્ઠા સંચાલકોની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા થયા છે। બોજ ગામના 18 વર્ષીય મિતેશ ચુનારા પર ટ્રેક્ટરનું ભારે મિક્સર ટાયર ચડી જતા સ્થળ પર જ મોત નીપજ્યું। મિતેશ પોતાના કાકી સાથે ગાય ચરાવવા આવ્યા હતા। તે દરમિયાન ભઠ્ઠામાંથી પૂર ઝડપે નીકળતા ટ્રેક્ટર ચાલકે નિયંત્રણ ગુમાવી તેમને અડફેટે લીધા। ટ્રેક્ટરના પાછળના મિક્સરના ભારે ટાયર માથા પર ચડી જતા યુવકનું ઘટના સ્થળે જ કરુણ અવસાન થયું। અકસ્માત પછી ટ્રેક્ટર ડ્રાઈવર વાહન સ્થળે મૂકી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે। ઘટના બાદ વડુ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે। આ અકસ્માત પછી ઈંટોના ભઠ્ઠા સંચાલકો પર અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભઠ્ઠા પર સુરક્ષાના નામે કોઈ સગવડ નથી, જેના કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા।